સો હાય ગાઈસ, કેમ છો બધા? હોપ તમે બધા મજામાં હશો। તો મારું નામ છે રણજીત ને મારા મિની બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મારો આ મિની બ્લોગ ફર્સ્ટ બ્લોગ છે, તો મારા મિની બ્લોગને તમે પૂરો જોજો। તો સવારમાં દીપડાનું બચ્ચું જોવા મળ્યું। આપણે ઘરની બહાર નીકળીએ તો સૌથી પહેલા ઘરની બહાર નીકળતા જ હનુમાનજીના દર્શન થાય છે। તો આપણા ઘરની સામે જ તે એરપોર્ટનો રનવે છે, તમને દેખાડું, તમે જોઈ શકો છો। આ જુઓ રહ્યો રનવે, એ રનવે ઉપર 4-5 વિમાન જતા પણ દેખાય છે, જોઈ લો। ઈ તો પાકું ઘરે રહીને બહુ કંટાળો ચડે, એ કરતા ક્યાંક 500 રૂપિયામાં દાડીએ જતું રહેવું સારું। અને બેઠા બેઠા એટલા જ વિચાર આવે કે લાખ રૂપિયા ક્યાંથી કમાવવા। બગા ખાતા ખાતા ઉપર જોયું તો એટલે જાંબુડામાં કોર પણ આવી ગયો છે। થોડીક વાર લાગી તો રિયાના બાળ મંદિરેથી ફોન પણ આવી ગયો, બેન કે રિયાને મૂકી જાવ। તો આપણે કર્યું દફતર તૈયાર। ખબર નહીં આ દફતરને જોઈને મારું બાળ પણ યાદ આવી ગયું। તો રિયાને બધી વાત કરી કે બેનનો ફોન આવ્યો તો ચાલ બાળ મંદિરે જવાનું છે। તો રિયા તો ઓલરેડી તૈયાર જ હોય છે, એને 2 સેકન્ડમાં દફતર પહેરી પણ લીધું અને રેડી થઈ ગઈ। રિયા બાય બાય કહી રહી છે અને મારા મિની બ્લોગને લાઇક કરવાનું કહી રહી છે, તો તમે દિલથી સપોર્ટ કરજો। તો ચાલો લઈને ઉપડી ગયા આપણે બાળ મંદિરે। રિયાને કંઈક ભાગ લઈ દઈશ ત્યારે તો બાળ મંદિરે જશે, તો ચાલો એના માટે સોડા લઈ લીધી છે, તો ચાલો આપણે મૂકી આવીએ। તો મિત્રો મૂકીને આવી ગયા છીએ ઘરે આપણે, તો આપણે બહારણું ખોલીએ। તો ચલો, ખુલ્લી ગયું બહારણું। તો મિત્રો મને દિલથી તમે સપોર્ટ કરજો, આપણે બહુ થાકી ગયા છીએ, હવે શાંતિથી આપણે સૂઈ જઈએ। તો મારા મિની બ્લોગમાં બસ આટલું જ। લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરી દો ચેનલને।